નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના કપોરા ગામ નજીક હાઈવે પર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો। વ્યારા તાલુકાના કપોરા ગામ નજીકથી હાઈવે પરથી પસાર થતી ભાત ભરેલ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અકસ્માત થયો હતો, જેમાં રસ્તાની હાલત પણ ખરાબ હોય, જેને કારણે કેટલાક અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા, જે માહિતી આજે 9 કલાકે મળી હતી। વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન ખાતે રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના લાઇન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાધવની હાજરીમાં દહીં હાંડીનો કાર્યક્રમ જૂના બસ સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી, જેમાં તાપી જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી તેમજ વ્યારા નગરપાલિકાના હોદ્દેદારો તેમજ નગરના અને જિલ્લાના રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। જે કાર્યક્રમ 5 કલાકે શરૂ થયો હતો, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સોંગઢ તાલુકાના ધમોડી ગામે ખેતરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ પુરુષને સારવાર અર્થે ખસેડાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ધમોડી ગામના વડફળિયામાં રહેતા મહેશભાઈ ગામિતને ખેતરમાં કામ કરતા હતા, ત્યારે કંઈક કરડી જતા સ્થાનિક રહીશોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હતી, જે માહિતી 3 કલાકે મળી હતી। ડોલવણ 4 રસ્તા નજીકથી એલસીબી પોલીસે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ડોલવણ 4 રસ્તા નજીકથી ઝડપી પાડ્યો હતો, જેમાં એલસીબી પોલીસે આરોપી હિરેલ ઉર્ફે બચ્ચુ ઢોડિયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। ઉકાઈ ડેમના 3 દરવાજા બંધ કરાયા। સુરતવાસીઓ માટે રાહતના સમાચાર। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું। તાપી જિલ્લાના ઉકાઈ ડેમના 3 દરવાજા બંધ કરાયા છે અને પાણીની જાવકમાં ઘટાડો કરવામાં આવતા સુરતવાસીઓ માટે રાહત થવા પામી છે, જેમાં હાલ ડેમની સપાટી 335.45 ફૂટ પહોંચી છે અને ઉપરવાસમાંથી હાલ 1 લાખ ક્યુસેક જેટલું પાણી આવતા ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1,48,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા રાહત થવા પામી છે, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। તાપી વન વિભાગ દ્વારા વરસાદી માહોલ વચ્ચે સાવચેતીના ભાગરૂપે ઇકો ટુરિઝમ બંધ કરાયા। તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે આંબાપાણી અને પદમડુંગરી ઇકો ટુરિઝમ હાલ સાવચેતીના ભાગરૂપે બંધ કરાયા છે, જે અંગે આરએફઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। નમસ્કાર, જય હિન્દ। હું વ્યારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિરુદ્ધ સંઘાણી। મહેરબાન ડીસીએફ સાહેબશ્રીની સૂચના મુજબ અત્યારે વ્યારા તાપી જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જે વરસાદી માહોલ છે અને અતિવરસાદની આગાહી પણ છે અને અતિવરસાદ પડી રહ્યો છે, જેને ધ્યાનમાં લેતા આપણે 2 ઇકો ટુરિઝમ સાઇટ છે, પદમડુંગરી અને આંબાપાણી, તેને હાલના ધોરણે અત્યારે આગલા 3 થી 4 દિવસ માટે બંધ રાખવામાં આવેલું છે અને જ્યારે પણ પરિસ્થિતિ નોર્મલ થશે, કેમ કે બધી ઇકો ટુરિઝમ સાઇટ નદીના કિનારાઓ પર હોય છે અને પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય એની કોઈ પેલી ફિક્સ નથી હોતી, એને ધ્યાનમાં લઈ અને બધી ઇકો ટુરિઝમ સાઇટને અત્યારે બંધ રાખવામાં આવેલી છે। જ્યારે પણ ઇકો ટુરિઝમ સાઇટની પરિસ્થિતિ ખોલવા જેવી હશે ત્યારે અમે જાણ કરી દઈશું। ઉચ્છલના કાટીસુવા ગામેથી જુગાર રમતા 12 જેટલા જુગારીને પોલીસે ઝડપી લીધા। ઉચ્છલ તાલુકાના કાટીસકુવા ગામે જુગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, જે ગુનામાં 12 જેટલા જુગારી અશોક, દિનેશ, સુનિલ, પિયુષ, બેટસિંગ, નરપત, પ્રજ્ઞેશ, ગણેશ, સમીર, વેચ્યા, બાલુ અને નીતિશ નામના જુગારીઓને ઝડપી લઈ તેમની સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 10 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માત્ર 3 રોડ બંધ। વરસાદ ધીમો થતાં વાહન ચાલકોને રાહત। તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું હતું, જેમાં કેટલાક માર્ગ બંધ હતા, જે માર્ગ હવે ખુલ્લા થઈ રહ્યા છે, ત્યારે આજની તારીખે 3 રોડ બંધ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં વ્યારા, ડોલવણ અને
સોનગઢ તાલુકાના એક માર્ગ બંધ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.